હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલતું બ્લાઉઝ જે કોટ કોલર છે. તો ચાલો આપણે હવે તેનું કટિંગ કરી લઈએ. તો આમે બંને કાપડ લીધા છે, અસ્તર છે અને તેનું કાપડ છે. તો હવે આપણે આનું કટિંગ કરવાનું છે. આનું કોટ કોલર બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આપણે એનું કટિંગ કરવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે તેનું કટિંગ કરી લઈએ. જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે કટિંગ કરીએ. તો મેં આ કટિંગ કરેલું છે. તો એક આ તમે જોઈ શકો છો, આ બંને પાર્ટ છે અને આ બોય છે અને આ તેનું અસ્તર છે. તો કટિંગ કરેલું છે. તો હવે આપણે કોટ કોલરનું કટિંગ કરવાનું છે. તો આપણે તે કરીએ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ ખુલ્લો ભાગ છે, તેના પર આપણે કટિંગ કરવાનું છે. તો હવે આપણે અહીંયાથી લઈશું 3 ઇંચ અને 4 ઇંચની લંબાઈ લઈશું. હવે એક બોક્સ બનાવી દઈશું. હવે આપણે ત્રોસમાં એક લાઈન ડ્રો કરીશું. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ. હવે નોર્મલી વી આકારનો શેપ આપવાનો છે, નોર્મલી જ. પછી આપણે તેને કટિંગ કરી લેવાનું. હવે તેના ઉપર આપણે અસ્તર મૂકીશું આ રીતના. પછી આપણે તેને ચારે બાજુ સ્ટિચ કરી દેવાનું છે, ચારે બાજુ. પછી આપણે પાછળનો ભાગ લઈશું. ત્યાં આપણે 3 ઇંચની પહોળાઈ અને 1 ઇંચ ડાઉન કરવાનું છે. તો આપણે 1 ઇંચ ડાઉન કરીએ, પછી તેનું કટિંગ કરી લઈએ. તો આપણો આ પાછળનો ભાગ છે. હવે તે પણ અસ્તર પર મૂકી તેને ચારે બાજુ સ્ટિચ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ચારે બાજુ સ્ટિચ કરી લીધું છે. હવે આપણે આ ભાગને પણ એક પેપર પેસ્ટિંગ લઈને તેના પર કટિંગ કરવાનું છે. તો અમે પેપર પેસ્ટિંગ લઈ લીધું છે. અહીંયાથી 4 ઇંચ પહોળાઈ લીધી છે અને લંબાઈ તે આના પ્રમાણે લીધી છે. હવે તેના ઉપર આપણે લાઈન ડ્રો કરવાની છે, તેના માથે મૂકીને જ. તો આ રીતના આપણે માથે મૂકીને શેપ આપીશું. હવે તેને આ રીતના મૂકી અને આ રીતના લાઈન ડ્રો કરી દઈશું, નોર્મલી ગોળી આપીને. હવે તેને આપણે કટિંગ કરી લઈશું. તો આપણા આ 2 ભાગ તૈયાર થઈ ગયા છે, જેને આપણે હવે કપડા પર મૂકીને કટિંગ કરવાના છે. મેં કપડા ઉપર મૂકીને કટિંગ કરી લીધા છે. હવે તેને ચારે બાજુ આ રીતના પટ્ટી વાળી દેવાની છે. પટ્ટી વાળીને પ્રેસ કરી લેવાનું, જેથી બહુ જ સારો શેપ આવશે. તો મેં પટ્ટી વાળીને પ્રેસ કરી લીધું છે. તો હવે તેને આપણે આના પર મૂકવાનું છે. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના માથે મૂકવાનું છે. હવે સેફટી પિનથી પિન કરી દેવાનું છે, જેથી કપડું ખસે નહીં અને સ્ટિચિંગ પણ બહુ સારું થાય. હવે આ રીતના ઉપર મૂકીને સિલાઈ કરી દેવાની છે. જોઈ લો આ રીતના. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બંને સાઈડ આવી રીતના કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેં બંને સાઈડ આ રીતના સિલાઈ કરી દીધી છે. વધારાનું કાપડ પણ આપણે કટિંગ કરી લેવાનું છે.
અને નાના નાના કટ લગાવી દેવાના છે. તમે કોઈ પણ પેટર્ન બનાવો તેમાં આ રીતના કટ લગાવવાના, જેથી તમારો પેટર્ન બનાવશો તેની શેપ બહુ જ સરસ આવશે. પછી તેને આપણે આ રીતના પલટાઈ દેવાનું છે. બંને ભાગને આ રીતના પલટાવી દેવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના વાળીને આપણે મસ્ત કોટ કોલર બનાવવાનો છે. આપણે બ્લાઉઝ બહુ જ સરસ બનવાનું છે. તમે પૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવશે. જો તમને પણ આ પસંદ આવે તો તમે પણ ટ્રાય કરજો, બહુ જ સારું બ્લાઉઝ લાગશે. હવે આપણે આ 2 પાર્ટ જોઈન્ટ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, મેં 2 પાર્ટ જોઈન્ટ કરી લીધા છે. હવે આપણે મેન જે છે કોલર કટિંગ કરવાનો છે. તો અહીંયાથી આપણે 2 ઇંચ છોડી દઈશું. હવે આપણે કોલરનું માપ લેવાનું છે, તો આપણે માપ લઈ લઈએ. અહીંયાથી માપ લેવાનું છે. તો આપણો કોલર આવે છે 7 ઇંચ. તો આપણે હવે કોલર કટિંગ કરવાનો છે. તો ચાલો હવે કોલર કટિંગ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કોલર કટિંગ કરીએ. તો આપણી લંબાઈ આવી છે 7 ઇંચ. તો 7 ઇંચ પર નિશાન કરી લઈએ. હવે આપણે લંબાઈ લઈશું, પહોળાઈ લઈશું 3 ઇંચ અને સીધી લાઈન ડ્રો કરી લઈશું. હવે અહીં ઉપરથી આપણે લેવાનું છે 1 ઇંચ અને નીચે 1 ઇંચ ડાઉન કરવાનું છે. હવે આપણે અહીંયા ક્રોસમાં એક લાઈન ડ્રો કરવાની છે. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ, અને આ લાઈન ડ્રો કરવાની છે. હવે આપણે ફરી માપી લઈએ 7 ઇંચનું લંબાઈ, અહીંયા નિશાન કરી લઈએ. હવે આપણે સાધારણ ત્રાસમાં લાઈન ડ્રો કરીશું નોર્મલી. તો ફ્રેન્ડ્સ, આપણો કોલર કટિંગ થઈ ગયો છે. તેને હવે આપણે કપડા ઉપર મૂકીને કટિંગ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે કપડા ઉપર મૂકીને કપડું કટિંગ કરી લીધું છે. હવે આપણે તેના પર મૂકીને ચારે બાજુ સિલાઈ કરી લઈશું. તો મેં ચારે બાજુ સ્ટિચિંગ કરી લીધું છે. હવે આપણે બીજું કપડું લેવાનું છે. આ રીતના પટ્ટી વાળી દેવાની. હવે આપણે બીજું કપડું લીધું છે, તેના ઉપર આ રીતના મૂકી અને સિલાઈ કરી દેવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તમને બતાવું કઈ રીતના. તો જે આપણે ઉપરનો પાર્ટ છે તે આપણે સ્ટિચ કરી લઈએ. હવે આપણે તેને બીજા કપડા ઉપર મૂકીને સ્ટિચ કરવાનું છે. આ રીતના જોઈ લો ફ્રેન્ડ્સ. નોર્મલી તમે જે રીતના કોલર બનાવો છો તે રીતના જ બનાવવાનો છે. આમાં કંઈ ફેરફાર થવાનો નથી. તમે કોલર બનાવતા જશો નોર્મલી એ રીતના જ કોલર બનાવવાનો છે. જોઈ લો, આ રીતના સ્ટિચ કરીને તેને પલટાઈ દેવાનું. વધારાનું કપડું કટિંગ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતના વધારાનું કાપડ કટિંગ કરી લેવાનું છે. હવે આ રીતના નાના કટ લગાવીને પછી તેને પલટાવી દેવાનું છે. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે ખૂણા બહુ જ સરસ રીતે નીકાળવાના છે, જેથી કોલરનો શેપ બહુ સરસ આવે. જોઈ લો, આ રીતના પેન વડે નીકાળશે તો બહુ સારા ખૂણા નીકળશે. બંને સાઈડ આ રીતના નીકાળવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. હવે બ્લાઉઝને લઈ તેને આ રીતના મૂકીને સેન્ટરમાં નિશાન કરવાનું છે. જો અમે નિશાન કરી લીધું છે. હવે કોલરમાં પણ આ રીતના નિશાન કરવાનું છે. તો ચાલો હવે કોલર પર નિશાન કરી લઈએ. આ રીતના કોલરને ડબલ ફોલ્ડમાં વાળી અને સેન્ટરમાં નિશાન કરવાનું છે. આ રીતના જોઈ લો. તો આપણે બંને સાઈડ નિશાન કરી લીધા છે. હવે બે નિશાનને
આ રીતના જોઈન્ટ કરવાના છે. તો પહેલાં તમે ટોકણી વડે પિનઅપ કરી શકો છો. જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના તમે બધી સાઈડ ટાંકણી વડે પિનઅપ કરી લો તો તમારો કોલર એકદમ પરફેક્ટ આવશે. કપડું સહેજ પણ આડા આવવું નહીં જાય. પછી આ રીતના સ્ટીચ કરી લેવાનું. આપણે કોટ કોલર બ્લાઉઝ બહુ જ સરસ બનવાનું છે. હું તમને આખો વિડીયો બનાવીને બતાવી રહી છું. જો તમને પસંદ આવે તો જરૂર કહેજો. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના કોલર બનાવવાનો છે. તો હવે તેને આપણે આ રીતના અંદર વાળીને સ્ટીચ કરવાનું છે. જોઈ લો, આ રીતના સ્ટીચ કરવાનું. કપડું બહાર ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું. નોર્મલી જે રીતના તમે કોલર બનાવો છો એ રીતના જ બનાવવાનો છે અને સ્ટીચ પણ એ રીતના જ કરવાનું રહેશે. જો ફ્રેન્ડ્સ, આપણે કોલર પણ સ્ટીચ કરી લીધો છે. તમે જોઈ શકો છો તેનો શેપ કેટલો જ સરસ આવે છે. પછી આ રીતના ફોલ્ડ કરી નાખવાનો કોલરને. તો ફ્રેન્ડ્સ, આપણો કોટ કોલર બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે અહીંયા ઉકાઈનું કરવાનું છે. તો આપણે એક પટ્ટી લઈશું. તો તેને 4 ઇંચની માપી અને આ રીતના ફોલ્ડ કરીને સિલાઈ કરી લઈશું આઈ બનાવવા માટે. હવે તેને આપણે પલટાઈ દઈશું અને સારી રીતે ખૂણો નીકાળી દઈશું. હવે આપણે તેના માથે આ રીતના મૂકીને સ્ટીચ કરવાનું છે, જેથી આપણે ઉકાઈની પટ્ટી પણ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મેં સ્ટીચ કરી લીધું છે, તમે જોઈ શકો છો. વધારાનું કાપડ પણ કટિંગ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. તો આપણું કોટ કોલર બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું જ સરસ લાગે છે. જો તમે પણ આ રીતના ટ્રાય કરજો, બહુ જ સરસ બ્લાઉઝ બનશે. આ એની પટ્ટી છે. હવે તમારે ખાલી કમર પટ્ટી લગાવવાની રહેશે. જો મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફ્રેન્ડ્સ, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો પસંદ આવે તો જરૂર કહેજો, કોમેન્ટ કરજો.